નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એની કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે એ સર આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ ડેલી બેઝ ઉપર જોઈએ છીએ, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યના ટોપિક હોય એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થીઓ માટે તમે પણ ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલની ટોપ પર એક લિંક પિન કરેલી છે, એ ફોલો કરીને ડેલી બેઝ ઉપર ધ હિન્દુ ન્યૂઝપેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, વાંચી શકો છો. બીજી વસ્તુ, તમે પ્રેક્ટિસ કરવા માટે યુપીએસસી, જીપીએસસી ક્વેશ્ચન પેપર અને સિલેબસ આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની વેબસાઇટ છે islifestyle.com પરથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રિપેર કરી શકો છો. બીજી અગત્યની માહિતી, ઘણા બધા જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે કે સર કેટલા વર્ષનું કરંટ અફેર પ્રિપેર કરવું જોઈએ, બરાબર? તો એનો સીધો જવાબ છે, તમે જે પણ વર્ષ એક્ઝામ આપવાના હો એ વર્ષથી 2 વર્ષ પહેલાનું, માની લો કે અત્યારે 2020ની એક્ઝામ છે એ લગભગ પરમ દિવસે 4 ઓક્ટોબરે કન્ડક્ટ થવાની છે. એ સંદર્ભમાં એનાથી 2 વર્ષ પહેલાનું એટલે 2019 વાળું આખું વર્ષ, બરાબર, અને એની પહેલાના જેટલા મહિના હતા, મતલબમાં જૂન થી જૂન સામાન્ય રીતે જે એક્ઝામ હોય છે પ્રિલિમ્સ એક્ઝામ એ મે કે જૂન મહિનામાં લેવાતી હોય છે, જૂન ફર્સ્ટમાં અને મે એન્ડમાં, એ રીતના વચગાળાની જગ્યાએથી એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે, બરાબર? તો તમારે જૂન થી જૂન યાદ રાખવાનું, મતલબમાં જૂન 2019 થી લઈને જૂન 2020 એક વર્ષ થાય, સેમ રિસ્પેક્ટિવલી જૂન 2018 થી જૂન 2019, એ રીતનું 2 વર્ષનું તમને જે દરેક મહત્વની ઇન્ફોર્મેશન હોય એ તમારી પાસે હોવી જોઈએ અપડેટેડ ફોર્મમાં, દરેક ટોપિક. કારણ કે તમે ન્યૂઝ જોતા હો તો ન્યૂઝમાં દરેક ટોપિક આવે, ખાસ કરીને હું સબ્જેક્ટ વાઇઝ તમારી સાથે ઇન જનરલ ડિસ્કશન કરું તો લગભગ બધા સબ્જેક્ટના ટોપિક આવતા હોય, બરાબર? કોઈક હિસ્ટોરિકલ પોઈન્ટ હોય, જે એનું એક્ઝામ્પલ આજ જ છે, સોસાયટી રિલેટેડ ઇન્ફોર્મેશન હોય, જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન હોય, પોલિટિકલ, કોન્સ્ટિટ્યુશનલ, બરાબર? ઇકોનોમિકલ બેઝ વધારે હોય, પોલિટિકલ અને ઇકોનોમિકલ અને ઇન્ટરનેશનલ રિલેશનશિપના ટોપિક ઉપર વધારે હોય. ખાસ કરીને જે જીઓગ્રાફીના ટોપિક આવે છે અને ક્લાઇમેટ ચેન્જ અને જે પણ એન્વાયરમેન્ટ પોલ્યુશનને લઈને ટોપિક, જેમાં ઇન્ટરનેશનલી કંઈ પણ પગલાં લેવાઈ રહ્યા હોય અથવા કંઈ પણ જે ઘટના ઘટી રહી હોય, બરાબર, એ રિલેટેડ દરેક ટોપિક આવતા હોય છે. સાયન્સ એન્ડ ટેકનો ટોપિક દર રવિવારે આવતો હોય છે, બરાબર? એટલે તમે જે પણ વર્ષે એક્ઝામ આપવાના હોય એ વર્ષથી, એ ડેટથી તમારે 2 વર્ષનું પહેલાનું, એટલે 2020માં જે વિદ્યાર્થીઓ જે હમણાં 4 ઓક્ટોબર એક્ઝામ આપવાના છે એને 2018 છે, બરાબર? તો ત્યારથી લઈને અત્યાર સુધીનું કરંટ અફેર એને ખબર હોવી જોઈએ, અને એ પહેલાનું જે બની ગયું છે, જેમ કે જીએસટી છે, બરાબર, ડિમોનેટાઇઝેશન છે, એની પહેલા પણ ઘણા બધા જે આપણે ચેન્જીસ જોતા હોઈએ, જેમ કે હમણાં સીએ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ વાળો જે ટોપિક આવ્યો છે, તો એના રિલેટેડ અમેન્ડમેન્ટ જે પહેલા આપણે કરેલા હોય એ બધા મેજર બધું, અને છેલ્લા 2 વર્ષનું તમામ વસ્તુ, બરાબર, કરંટ અફેરમાં ખાસ યાદ રાખજો. તો જે પણ વિદ્યાર્થીઓ 2021માં એક્ઝામ આપવાના હોય, 2022માં એક્ઝામ આપવાના હોય, 2023માં એક્ઝામ આપવાના હોય, બરાબર, એ વિદ્યાર્થીઓ અત્યારથી કરંટ અફેરની પ્રિપેરેશન શરૂ કરી શકે છે. જે વિદ્યાર્થી 2024 કે 25માં એક્ઝામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, બરાબર, શ્યોર નથી એના માટે પણ, કદાચ 26માં પણ આપી શકે છે, તો એવા વિદ્યાર્થીઓને ખાલી એટલી જ એડવાઇસ છે કે અત્યારે આપણે કરંટના ટોપિક જોઈએ, બરાબર? તો ફાર્મ બિલ જે ટોપિક છે, કોરોના વાયરસ જે ટોપિક છે, બરાબર, એ કરંટ ઇસ્યુ છે અત્યારે હાલમાં, કે જે કરંટ બેઝ છે, જેના અત્યારે વધારે કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન ઓલરેડી અવેલેબલ નથી. તો આવા જે મેજર ટોપિક હોય એ બધા કરવાના શરૂ રાખવાના, બરાબર? કરંટ અફેર તો તમે જેટલું કરશો એટલું તમને ઉપયોગી થશે. અને હું પણ ટ્રાય કરું છું, એક જે પણ તમે મને વિદ્યાર્થી મિત્રો દ્વારા જેટલા પણ એડવાઇસ આપવામાં આવે છે એમાંથી મેક્સિમમ ફોલો કરવા માટે અમે ટ્રાય કરીએ છીએ. તો એમાં વિદ્યાર્થીએ કીધેલું હતું કે ભાઈ જે કરંટના ટોપિક હોય, બરાબર, એ રિલેટેડ તમે ઇન્ફોર્મેશન આપો. તો જે એગ્રીકલ્ચર બેઝ હતું, પછી એન્ટી ડિફેક્શન લો બેઝ ઇન્ફોર્મેશન હતી, તો એ ઇન્ફોર્મેશન મેં તમારી સાથે સીધી શેર કરેલી છે. સેમ વસ્તુ જે અલગ વિદ્યાર્થી મિત્રો હતા એને લેંગ્વેજને લઈને જે ટોપિક હોય, તો જેના સ્ટેટિક પોર્શન છે ઓફિશિયલ લેંગ્વેજનો, આપણે ઓલરેડી પોલિટીની અંદર ટોપિક તૈયાર કરવાનો છે. એની માહિતી સર તમે અમને જણાવશો. પાર્લામેન્ટરી કમિટીને લઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કરેલા હતા.
તો એ પણ તમે જણાવશો. આનાથી શું થાય, એક તો તમારું કરંટ પ્રિપેર થાય, કરંટમાં મુદ્દો શા માટે ચર્ચામાં છે, તો એ બેઝ ક્વેશ્ચન આવે તો તમારે એની અંદર સ્ટેટિકના થોડા ઘણા મુદ્દા પણ લખવાના હોય, કરંટમાં શા માટે આવ્યું એ પણ મુદ્દા લખવાના હોય, કે જેથી તમારો મોડલ આન્સર પ્રિપેર થાય, જેમાં દરેક વસ્તુ આવતી હોય. તો એ રીતે હું ટ્રાય કરું છું. અને જે પણ નવા વિદ્યાર્થી છે એને હું જણાવી દઉં કે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરની અંદર જે ન્યૂઝ હોય, બરાબર, ન્યૂઝ અને એડિટોરિયલ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યની છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ખાસ યાદ રાખજો, ડેલી બેઝ ઉપર તમે કરંટ અફેરના લેક્ચર જોશો તો તમને ફાયદો થશે. એનું કારણ છે, જે ટોપિક રિપીટ થશે, બરાબર, એનું પણ એક્ઝામ્પલ હું તમને આપીશ. જે ટોપિક રિપીટ થશે એ હું વધારે ડિટેલમાં સમજાવતો નથી, જે મેં તમને ઓલરેડી ડિટેલમાં સમજાવેલો હોય, બરાબર, જેને મેં ડિટેલમાં સમજાવેલો હોય એ હું તમને ડેટ આપી દઈ પાછલા કરંટ અફેરની, અથવા ઘણી વખત મને પણ ડેટ ખબર નથી હોતી કે આપણે કેટલા ટાઈમ પહેલા ડિસ્કસ કર્યો છે, તો તમારે જૂના બધા લેક્ચર જોવા પડશે. અને જે પોલિટિકલ ન્યૂઝ હોય એ પણ હું તમને જણાવી દઉં કે પોલિટિકલ ન્યૂઝ છે, આપણા કામની નથી, તો આપણે એની જે અગત્યની બાબત હશું એ જોઈ લેશું. બાકી બીજી જે કોઈ ટોપિક છે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરશો નહીં. તો સેમ વસ્તુ આજે 2 ઓક્ટોબર છે, બે મહાન ભારતના તમે લીડર કહી શકો, બરાબર, ફ્રીડમ ફાઇટર કહી શકો. તો એ બંને ખાસ છે. એમાં એક તો તમે જાણો જ છો, 2 ઓક્ટોબર એટલે આપણે ગાંધી બાપુ, બરાબર, બીજા છે લાલ બહાદુર શાસ્ત્રીજી, બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામ પાસ કરશે, બરાબર, એને કોઈ પણ સર્વિસ મળે, જેમ કે યુપીએસસી એક્ઝામ જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે એ 24 સર્વિસીસ માટે એક્ઝામ લેવાતી હોય છે. પણ તમે યુપીએસસી પાસ કરશો એટલે પહેલા જે 6 મહિના ફાઉન્ડેશન કોર્સ છે એ તમારે જે લપાસના આપણે જેને કહીએ છીએ, બરાબર, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેટિવ એકેડમી, બરાબર, એ મસૂરીની અંદર આવેલી છે. તો ત્યાં તમે જ્યાં જશો તો એ જે લપાસના આપણે કહીએ છીએ, તો એમાં જે પહેલા અક્ષર છે લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર, તો એ આમના નામ ઉપર જ રહેલું છે અને એનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ઘણું બધું સારું છે. એક વસ્તુ બીજી પણ, યુપીએસસી કોઈ પણ વ્યક્તિ બેઝ આપણને પૂછતું નથી, બહુ મહાન વ્યક્તિઓ સિવાય, બરાબર. સ્પેશિયલી હું તમને કહું તો ગાંધી બાપુ રિલેટેડ ક્વેશ્ચન પૂછે છે, બરાબર, પણ ગાંધી બાપુ તો એક આપણા જે પિતા આપણે રાષ્ટ્રપિતા તરીકે જાહેર કર્યા છીએ એટલા માટે, બાકી વ્યક્તિ વિશેષના કોઈ ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પૂછતા નથી. હા, એનું જે પણ કોઈ કોન્ટ્રીબ્યુશન હોય સોસાયટીને અથવા પોલિટિકલ કોઈ ઇમ્પોર્ટન્સ હોય, જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર, તો જવાહરલાલ નહેરુ પછી એમનું જે કામ હતું બહુ ઉમદા હતું. જય જવાન અને જય કિસાનનો જે નારો છે એ આપણે આપેલો હતો. આપણે વધારે ડિસ્કશન કરવાના નથી, આ ઓલરેડી તમારે પ્રિપેર કરવાના છે. આપણા નેશનલ ફ્રીડમ ફાઇટર, પછી પોલિટિકલ જે પણ વ્યક્તિ છે જેનું કોન્ટ્રીબ્યુશન ઇન્ડિયાની અંદર ઇન્ડિયાના લોકો માટે કંઈ પણ હોય એ આપણા માટે ઇમ્પોર્ટન્સ રાખે છે, તો જોવાનું છે. અને હું પણ રિસ્પેક્ટફુલ છું, બરાબર, હું પણ ખૂબ રિસ્પેક્ટ કરું છું આમની. એક આની રિલેટેડ મૂવી પણ આવેલી હતી, કદાચ તમે જોઈ હશે, ના પણ જોયું હોય તો એક વખત એનો ઓવરવ્યુ જોઈ લેજો. આખી મૂવી ના જોવો તો ચાલશે. તાસ્કન ફાઇલ કરીને નામ છે, બરાબર. તો મૂવીનું નામ છે. આખી મૂવી ના જોવા બેસતા, થોડું ઘણું મહત્વની બાબત જે છે એ જોઈ લેજો, કારણ કે આમના ડેથને લઈને એક મિસ્ટ્રી રિલેટેડ ઇન્ફોર્મેશન હોય, પૂછી શકે છે. આમાં કઈ નક્કી ના હોય ક્યારે કોને શું પૂછે. ફિલિપ્સ મેથ્સમાં ના પૂછાય તો ઘણી વખત તમે એમના જે એરિયામાંથી ને પણ હોય. હાલાકી જે આ લેક્ચર જોઈ રહ્યા છે ગુજરાતી વિદ્યાર્થીઓ, એ લગભગ એને રિલેટેડ નથી, પણ કોઈ પણ જો એમના એરિયા વાઇઝ કે કાર્ય વાઇઝ એ બિલોંગ એરિયામાં આવતા હોય તો પૂછી શકે છે. તો આજે આપણે જે 2 ઓક્ટોબર છે કે જ્યારે બે વ્યક્તિ ખૂબ મહાન, એક તો છે આપણે શાસ્ત્રીજીની તો મેં તમારી સાથે વાત કરી, અને બીજા વ્યક્તિ છે ગાંધીજી. તો બંનેની વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. હું તમારી સામે જે અગત્યની બાબતો હોય એ હાઇલાઇટ કરી લે છે, એ જોઈ લેજો, બરાબર. ગાંધીજીની વાત આવે એટલે નોન વાયોલેશન્સની વાત આવે, બરાબર, એ હિન્દુઇઝમની અંદર તે લીધેલા શબ્દો છે. અને બીજું જૈનિઝમ, એ પોતે જૈન હતા, બુદ્ધિઝમ એને પણ ફોલો કરતા હતા. સૌથી અગત્યની બાબત છે જે હું તમારે જણાવું છું ગાંધી બાપુની, ગાંધી બાપુ ખૂબ સારા રીડર હતા, બરાબર. અને એજ્યુકેશનની અંદર એ બંને હાથ, એનું કોન્ટ્રીબ્યુશનની હું વાત કરતો, બંને હાથે લખી શકતા અને સામેવાળા વ્યક્તિ સાથે વાત કરી શકતા, એક પ્રકારની અજાયબી જ ગણાય, બરાબર. બંને હાથે લખવું. તમે 3 ઇડિયટ મૂવીની અંદર જે વાયરસ બોર્ડ ઉપર બંને હાથે લખતા હતા, બરાબર, પણ એ વાત નતા કરતા. પણ ગાંધીજી 2 હાથે લખી પણ શકતા અને સામેવાળા વ્યક્તિની સાથે વાત પણ કરી શકતા. તો એક અચીવમેન્ટ હતું. એવું જ એક અચીવમેન્ટ આપણે ગણવામાં આવે કે ભાઈ ટુડેઝ રીડર ટુમોરોઝ લીડર, બરાબર. આજના જે રીડર હોય છે, બરાબર, જે સારી રીતે વાંચે છે, સમજે છે, ખાલી વાંચતા પણ નથી. અમુક જણા છે કે જે વાંચતા હોય છે પણ સારી રીતે સમજતા નથી, ઘણા બધા છે અને મેં તો જોયા પણ છે. તો ટુડેઝ લીડર ઇઝ ટુમોરોઝ લીડર, બરાબર, અને ટુમોરોઝ લીડર ઇઝ ટુડેઝ લીડર. તો એ રીતનું કે ભાઈ તમે વાંચવાની શરૂઆત કરો, કારણ કે જ્ઞાન જે છે ને
એ બુકોની અંદર છે. તો બુકોને, શાસ્ત્રોને, વેદોને જે પણ તમારે કહેવું એને સારી રીતે વાંચો, સમજો, ઇમ્પ્લિમેન્ટ કરો, બરાબર. એનું રિઝલ્ટ આવશે એ પ્રોડક્ટિવ રિઝલ્ટ જ હશે. એની સિવાય એ જે અન્ય વ્યક્તિઓને વાંચેલા હતા પહેલેથી, તો એમાં જીસસ ક્રાઇસિસ છે, સોક્રેટિસ છે, બરાબર, ટોલ્સ્ટોય છે. ખાસ કરીને ટોલ્સ્ટોય ખાસ વાંચજો, જે પણ વિદ્યાર્થીઓ રીડર હોય, બરાબર, જે વિદ્યાર્થીઓની હોબી રીડિંગ હોય, બરાબર, તો આવે બુક ખાસ વાંચજો. આની સિવાય ઘણી વખત હું જે મોટિવેશન સેમિનાર લેતો હોઉં છું, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર તમે હોવ ત્યારે જે મોટિવેશન આપો, કે માનો કે જેટલા અનસર્ટેન ટાઈમ હોય છે, કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો, એટલા સુધી અમને મોટિવેટ કરે છે, પણ અમારે સેલ્ફ મોટિવેશન માટે શું વાંચવું? તો એને હું 3 વ્યક્તિના નામ આપું છું. આની બુકો વાંચવી, તો જો બની શકે, જો વાંચવાથી જ તમે મોટિવેટ થઈ શકો, એવા 3 વ્યક્તિ છે. એક છે સૌથી પહેલા એ છે સ્વામી વિવેકાનંદ, બરાબર. પેલા ઇન્ડિયાની વાત કરી લઈએ. એક છે સ્વામી વિવેકાનંદ, બીજું છે કૌટિલ્ય, ચાણક્યની નીતિઓ વાંચવી, બરાબર, ખાસ ઉપયોગી છે દરેક સેક્ટરમાં, બરાબર. તમે એના કઈ રીતે અર્થઘટન કરો એના ઉપર આધાર રાખશે. અને પેલા મોડર્ન વાત કરી લઈએ, અને સેમ શ્રી કૃષ્ણ પણ છે. પેલા 3 યાદ રાખજો. હું તમને પેલા એથિકલ બેઝ ઉપર કહું છું, બરાબર, પછી તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે વાંચી શકો છો. સૌથી પહેલા સ્વામી વિવેકાનંદ, બરાબર, પછી ચાણક્ય, કૌટિલ્ય, કારણ કે અત્યારના જે પ્રેક્ટિકલ જે ટર્મ છે એના માટે હું તમને આ બધા ઇન્ફોર્મેશન આપી રહ્યો છું, પ્રેક્ટિકલ ટર્મમાં. એની સિવાય તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ વાંચવું હોય તો જે ભગવદ્ ગીતા છે, બરાબર, શ્રી કૃષ્ણના સંવાદ વાળી ઘણી બધી બુકો અવેલેબલ છે, ગુજરાતીમાં પણ અવેલેબલ છે. એવું જરૂરી નથી એના માટે તમે હિન્દી બુકો જ વાંચો. જ્યારે પેલી 2 બુકો ગુજરાતી, હિન્દી બંનેમાં અવેલેબલ છે, બરાબર, તમે બંને વાંચી શકો છો. અને મોડર્ન પીડીએલ ની વાત કરું તમને, મોડર્ન એરાની, કે જે તમારે કરંટ બેઝ અમુક થિયોરિટિકલ કોન્સેપ્ટ અને ફ્યુચર બેઝ કોન્સેપ્ટ ઉપર પણ એપ્લાય કરી શકે. મતલબમાં હાલની 2020 ચાલે છે, બરાબર, એને ધ્યાનમાં લઈને. તો એના માટે 2 વ્યક્તિઓ છે, જેની અંદર એક આવશે એપીજે અબ્દુલ કલામ, બરાબર. તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. આ તો હું જણાવી દઉં છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હોય છે. હાલાકી તમારામાંથી કેટલા વિદ્યાર્થી વાંચવા સાથે રિલેટેડ છે મને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી, બરાબર. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જોવે છે અને પોતાની એટેન્ડન્સ આપે છે, એટલા વિદ્યાર્થીઓના નામ મારા માઇન્ડમાં હોય છે, બરાબર, કારણ કે એમના ડેટા અમારા સુધી પહોંચતા હોય છે. બાકી બધા વિદ્યાર્થીની મને માહિતી હોતી નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે, પણ રેગ્યુલર કેટલાક વિદ્યાર્થી જોવે છે એમાં તો બહુ ઓછા છે, કારણ કે જેટલા પોતાની એટેન્ડન્સ આપે છે પ્રેઝન્ટેશન લખીને, મારા ખ્યાલ પ્રમાણે એટલા જ વિદ્યાર્થીઓનું રેગ્યુલર જાણતો હોઉં. હું નામ નથી લેતો, નહીં તો પાર્ટીશન થઈ જશે કે ભાઈ જે કમેન્ટ કરે છે એના જ નામ લે છે, જે નથી કરતા એના નામ નથી લેતા. પણ જે કોમેન્ટ કરે છે એ વિદ્યાર્થીઓને તો હું સારી રીતે સમજુ છું કે એ વિદ્યાર્થીઓ યોગ્ય પ્રિપેરેશન કરે છે. તો ખાસ હું તમને જ્યારે કહું એટેન્ડન્સ આપો, એટલે મને પણ ખ્યાલ આવે ને કેટલા વિદ્યાર્થી છે જે રેગ્યુલર બેઝ ઉપર તૈયારી કરે છે. તો વાત કરી લઉં એપીજે અબ્દુલ કલામ, એને પણ ઘણી બધી બુકો લખેલી છે, બરાબર. તો એ વાત જો ખાસ ઘણી વખત એમાંથી પણ બની છે કે ઇન્ટરવ્યુ અંદર કોઈ ક્વેશ્ચન પૂછી લે, જો તમારા આદર્શ, બરાબર, તમારા લીડર, તમે એને ફોલો કરતા હો, જેમ કે મને કોઈ પૂછે કે ભાઈ તમારા લીડર કોણ છે, તો હું 2 નામ સચોટ આપતા હોઉં. અને તમે આપણા વિડીયો લેક્ચરની અંદર પણ જોયા હશે, એ 2 વ્યક્તિના ફોટો આપણી લેક્ચરની અંદર પણ હોય છે. એમાં એક છે સ્વામી વિવેકાનંદ, બીજા છે એપીજે અબ્દુલ કલામ, બરાબર. તો એ મારા આદર્શ પણ છે અને હું એમની ઘણી બધી થિયોરી ફોલો પણ કરું છું, બરાબર, રિયલ લાઈફમાં પણ. અને ફોલો કરવા માટે બીજાને અમુક માહિતી પણ આપું છું, બરાબર. તો મને એના વિશે કંઈ પણ પૂછે તો મને ખબર હોવી જોઈએ. તો ખાસ કરીને એના દ્વારા કોઈ બુક લખાઈ હોય અથવા કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી હોય એ તો ખબર જ હોવી પડે, કારણ કે પૂછે કે ભાઈ તમારા આદર્શ કોણ, અને હું એમ કહું સ્વામી વિવેકાનંદ, બરાબર. તો એના દ્વારા કયા કયા મુદ્દા ઉપર વાત કરવામાં આવી છે, ક્યાં ક્યાં ફરેલા, તો બધી ઇન્ફોર્મેશન મારી પાસે હોવી જોઈએ. જો હું સાચી ઇન્ટરેસ્ટેડ છું તો, હું ખાલી તમને ઇમ્પ્રેસ કરવા કહું છું તો વસ્તુ અલગ છે. તો મોડર્ન એરા માટે એપીજે અબ્દુલ કલામની બુકો છે એ તમે વાંચી શકો છો. બીજું એક ફોરેન ઓથર છે, બરાબર, નામ તમને ખબર જ હશે, કે જે ડેમોક્રેસીની અંદર આપણે એના એક સૂત્ર વાપરીએ છીએ, એ છે લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે. આ કોના દ્વારા કહેવામાં આવ્યું છે એ વ્યક્તિની બુક ખાસ વાંચજો. બહુ પોલિટિકલ પણ છે, બરાબર. પછી એક સોશિયલ વર્કર છે અને થિંકર છે, ફિલોસોફર છે, બધું છે. લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે, આ કોણે સ્ટેટમેન્ટ આપેલું છે એ જે પણ વિદ્યાર્થીને ખબર હોય એ વિડીયોની કોમેન્ટમાં કોમેન્ટ કરજો. એ વ્યક્તિની બુક પણ વાંચવી ખાસ અગત્યની છે. આજનો દિવસ ખાસ છે. ગાંધીજીમાંથી ઘણા બધા તમને કોઈ ક્વેશ્ચન પૂછી પણ શકે છે કે તમે એની પાસેથી શું શીખ લઈ શકો છો. તો અહિંસા છે તે, બરાબર, અહિંસા છે તે, અને બાકી બધી બાબતો છે. એક બાબત આ પણ લખજો, ગાંધીજી શિક્ષાની સાથે જોડાયેલા હતા. કાળા અક્ષર ભેંસ, બરાબર, બરાબર. એમના એ લખી તો શકતા હતા પણ એના જે અક્ષર હતા સારા હતા, બરાબર. તો આ બધી ઘણી બધી બાબત છે જે તમને ખબર હોવી જોઈએ. તો આ બધી ડિટેલ ઇન્ફોર્મેશન જોઈ લેજો.
જે તમને ઉપયોગી થશે. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. એટેન્ડન્સમાં નવા વિદ્યાર્થીઓને ક્રમ ખબર નથી તો તમે થેન્ક યુ સર કે પ્રેઝન્ટ સર કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે તમારું નામ, એરિયાનું નામ કમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવશે કે કયા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર લેક્ચર જોવે છે અને કેવી પ્રિપરેશન છે, બરાબર. એટલે ખ્યાલ આવશે. તો બની શકે કે જે પણ વિદ્યાર્થીઓ મને રૂબરૂ પણ મળતા હોય તો એમના નામ એમને કોમેન્ટ કરેલા હોય તો મને યાદ હોય તો એ વ્યક્તિ મને કહે પણ ખરા તો મને પણ ગર્વ થાય, બરાબર. તો હવે અહીંયા એક મુદ્દો છે, મેં તમારી સાથે આની એક ચર્ચા ડિટેલમાં નહીં કરીએ. જે અગત્યની બાબત છે એ ખાલી ઇન્ફોર્મેશન હું તમારી સાથે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું. તો હાથરસ વાળો જે રેપ કેસ છે, બરાબર, તો એની અહીંયા માહિતી આપેલી છે. આપણે બધી માહિતી જોવાની જરૂર નથી, બરાબર, કારણ કે અત્યારે ઓલરેડી ન્યૂઝ ચેનલમાં આ બધી બાબતોને ખૂબ હાઇલાઇટ કરવામાં આવે છે. પણ હું તમારી સાથે જે બાબત હાઇલાઇટ કરવા માંગુ છું ઇન્ફોર્મેશન બેઝ છે એ છે કે એ જે વિક્ટમ છે, બરાબર, કોન્ટ્રાડિક્શન છે એ જ બાબત ડિસ્કસ કરું છું કે આપણે એને નિર્ભયા કહેશું, બરાબર. દિલ્હીની જે નિર્ભયા હતા એ કશું ખાસ યાદ રાખજો. આ લોના વિદ્યાર્થીને તો ખબર હશે પણ બાકી બધા વિદ્યાર્થીને નહીં ખબર હોય. જ્યારે પણ કોઈ પણ જે વિક્ટમ હોય, બરાબર, સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કોઈ પણ વિક્ટમ હોય તો ત્યારે એનું નામ જે છે ને એ નામ હાઇડ કરી દેવામાં આવે છે. એની જગ્યાએ એને બીજું નામ આપવામાં આવશે. મતલબમાં આપણે જે નિર્ભયા રેપ કેસની વાત કરીએ છીએ તો એનું ઓરિજિનલ નામ બીજું છે, હું લેવાનો નથી, બરાબર. દરેક વ્યક્તિને એક અલગથી નામ આપી દેવામાં આવે છે. પણ આ જે દિલ્હી વાળો કેસ હતો એ સૌથી વધારે હાઇલાઇટેડ હતો અને એ ચાલેલો પણ લાંબો. સેમ વસ્તુ જે હાથરસની અંદર પણ જે બાળકી છે કે જેની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે, બરાબર, તો એને પણ આપણે નિર્ભયા કહેશું. તો અહીંયા શું કહેવામાં આવે છે કે એની જે સ્પાઇનલ કોડ એટલે કરોડરજ્જુ, બરાબર, સૌથી અગત્યનું કહેવાય, એને ઈ તૂટેલી હતી, બરાબર, ફ્રેક્ચર હતી એટલે એને જોરથી માર્યું હોય તો એ તૂટે, બાકી મજબૂત હોય છે. અને એની જીભ કાપેલી હતી. આ બે વસ્તુ ઇન્ફોર્મેશન તમને ખબર જ હશે. તો જે ત્યાં પોલીસ ઓફિસર હતા એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે કોઈ રેપ થયું નથી, બરાબર. ચર્ચામાં શા માટે છે? કારણ કે યુપી ગવર્મેન્ટની અંદર એક બાળકી છે એ એમના જે પણ પેરેન્ટ્સ છે એમને આપવામાં આવ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર થઈ છે, બરાબર. એમાં પણ અલગ અલગ બાબતો કહેવામાં આવી છે. રાતના સમયે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો, બરાબર. તો આ જેટલી પણ ઇન્ફોર્મેશન છે બધી કોન્ટ્રાડિક્શન છે, બરાબર, કોઈ એકબીજાની સાથે મેળ ખાતી નથી. આપણા જે કામની વસ્તુ છે એ છે જસ્ટિસ જે.એસ. વર્મા છે ને એના દ્વારા આ જે પણ ક્રિમિનલ પ્રોસિજર છે એની અંદર એક ચેન્જીસ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ છે એના વિશે. તો એની અગત્યની જેટલી પણ બાબતો છે એ હું તમને જણાવી દઉં છું. બાકી તમે વાંચી લીધો, બાકીની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે કે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ છે તો એના માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવું જોઈએ કે જે વિક્ટમ છે, બરાબર, વિક્ટમ છે એને પૂરતી સિક્યુરિટી અને લીગલ પાવર ને લીગલ પ્રોસિજરમાં હેલ્પફુલ થાય. બીજી વસ્તુ, જે પણ વિક્ટિમ છે, બરાબર, એ ઓનલાઈન પણ એફઆઈઆર કરી શકે આના વિશે. જે પણ ઓનલાઈન એફઆઈઆર થાય અથવા ફિઝિકલ એફઆઈઆર થાય તો જે આ સ્પેશિયલ સેક્સ્યુઅલ હરેસમેન્ટની જે ટાસ્ક ફોર્સ હોય, બરાબર, સ્પેશિયલ ફોર્સ, પોલીસ ફોર્સ નહીં, કારણ કે પોલીસ ફોર્સને પણ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે પણ દરેક પોલીસ ફોર્સમાં પણ ટ્રેનિંગ પ્રોપર હોતી નથી, બરાબર. ખાસ કરીને જેનું પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું હોય તો એ જે પણ દીકરી હોય તો એની મેન્ટલ હાલત એક તો ખરાબ જ હોય, બરાબર, અને એની કન્ડિશનમાં વારંવાર એની એ વસ્તુ યાદ કરાવી એ પણ એમને સ્ટ્રેસ પ્રોવાઈડ કરતો હોય, બરાબર. તો એને પણ ઘટાડી શકાય એ રીતના પગલા લેવા જોઈએ. અને બાકીની જે અગત્યની છે મેં તમારી સાથે ચર્ચા કરી છે. બીજા પણ જે ચેન્જીસ છે એની માહિતી અહીંયા આપેલી છે તે ખાસ જોઈ લેજો. આપણે વધારે ડિટેલમાં અહીંયા ડિસ્કશન કરશું નહીં કારણ કે ન્યૂઝ ચેનલ વાળા તો ઓલરેડી ઘણી બધી માહિતી આપી દીધી છે. ખાસ કરીને જે રિફોર્મ છે સેક્સ્યુઅલ વાયોલેશનને લઈને, સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને, બરાબર, એ ખાસ કરવું કારણ કે પોલીસનો રોલ આમાં ખૂબ અગત્યનો છે. એક મૂવી પણ આની અંદર આવેલું છે. મૂવીનું નામ હું તમને કદાચ પ્રોવાઈડ કરી દઈશ, મને એકચ્યુઅલી અહીંયા ભૂલાઈ ગયું છે. એટલે જોશો એટલે હું આર્ટિકલ બેઝ જ છે કે જેની અંદર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ છે, ખોટો કેસ હોય કે જેને ક્લેમ કરવામાં આવે એક વ્યક્તિને જે મૂવી બેઝ હોય એને અસોલ્ટ કરવામાં, બરાબર. તો એ જોઈ લેજો તો ઘણી બધી બાબત છે તમને સમજાઈ જશે. અને ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય છે સર તમે મૂવીના એક્ઝામ્પલ આપો છો તો હેલ્પફુલ થાય છે સમજવા માટે કન્ડિશન, બરાબર. તો એ તમને ઉપયોગી થશે. અને એક્ઝામ્પલ મને ખબર હોય કારણ કે મને પણ મૂવીનો શોખ છે. તો મૂવી જોતો હોય તો એના ઘણા બધા જે ટોપિક હોય એ મને એની અંદર યુપીએસસીના સિલેબસ ટોપિક પણ દેખાતા હોય, બરાબર. તો હું યાદ રાખતો હોઉં કે ભાઈ આવું કોઈ બાબત આવે ત્યારે હું વિદ્યાર્થી મિત્રોને જણાવી ઉપયોગી થશે. બીજું એક જે એમનેસ્ટી એનજીઓ છે જેની આપણે ચર્ચા કરી હતી,
બરાબર, કે જેને જે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ છે કે જેની અંદર ઘણા રેસ્ટ્રિક્શન લાવવામાં આવ્યા હતા અને આપણે હ્યુમન રાઇટ્સની અંદર જે અલગ અલગ વાયોલેશન છે, દિલ્હી વાયોલેશન, જમ્મુ કાશ્મીરના જે મુદ્દા હતા તેને લીધે ગવર્મેન્ટના કાર્યો ઉપર સવાલ ઉભા કર્યા હતા અને ગવર્મેન્ટને એના જે રિસ્પોન્સિબિલિટી હતી એનાથી દૂર કરવામાં આવ્યા હતા. તો એમને એમનેસ્ટી છે એને બેન કરવામાં આવેલી છે. બરાબર, તો અહીંયા બે મુદ્દા એક સાથે છે. સૌથી પહેલો સમજો એનજીઓ નો રોલ શું છે. બરાબર, એ તમારે પ્રિપેર કરવાનો છે જીએસ પેપર 2 માટે. બરાબર, ક્લિયર છે? જીએસ પેપર 2 માટે એનજીઓ નો રોલ શું હોય એ આપણે પ્રિપેર કરવાનો છે. તો એની અંદર જે આપણે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ અમેન્ડમેન્ટ એક્ટ છે તો એને લઈને સર્ટેન રિસ્ટ્રિક્શન આપવામાં આવેલા છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ સમયે ફોરેન થી જે પણ ફંડિંગ લેવામાં આવી રહ્યું છે તો એ ફંડિંગનો ઉપયોગ કરીને જ્યારે કોઈ રેગ્યુલર કાર્ય હોય એની અંદર બાધાઓ ઊભી કરવામાં આવે તો એનજીઓ નો એક પોઝિટિવ રોલ શું હોવો જોઈએ? મેં તમને કીધું હતું કે ભાઈ નેગેટિવ રોલ મતલબમાં જે પૈસા આવે છે એનજીઓ પાસે એનો ઉપયોગ જે કામ કરવામાં આવી રહ્યા હોય યોગ્ય રીતે, તો જે ડ્યુટી છે તો એને જ્યારે રોકવાનું કામ કરવામાં આવે, બરાબર, તો એ અમાનુષી ભર્યું અનૈતિક કોઈ પણ કાર્ય હોય તો એમાં એનજીઓના કાર્યને રેસ્ટ્રિક્શન કરવું જોઈએ. તો હાલમાં આની સિવાયનો પણ એક મુદ્દો આવેલો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે એમનેટી જે એનજીઓ છે એ ઇન્ડિયાને અંદરથી હવે એની જે વર્કિંગ છે એ બંધ કરી દેશે. ઓલરેડી યુરોપ, રશિયા દ્વારા પણ એને બંધ કરવામાં આવેલું છે. તો એ આપણે જોયું. ખાસ કરીને અહીંયા જે બાકીની ઇન્ફોર્મેશન છે એમને એમ વાત કરી કે જે પણ કન્ટ્રીની અંદર ડેમોક્રેસી હોય, બરાબર, તો અમુક જે સર્ટેન એક્ટિવિટી છે આમાં હ્યુમન રાઇટ્સને લઈને એને ઘણા બધા પ્રોટેસ્ટ કર્યા હતા. તો એવી રીતે કે ભાઈ જ્યાં ડેમોક્રેસી છે, બરાબર, તો ત્યાં આ રીતના જે અમુક એક્ટિવિટી હોય એને કરવાની પરમિશન હોવી જોઈએ, એને લિમિટેશન ના કરવું જોઈએ. આમાં શું કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા જે એક હ્યુમન રાઇટ્સની અંદર જે લોકોની અવાજ છે, બરાબર, એને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એક ડેમોક્રેસી કન્ટ્રીની અંદર, બરાબર, આ રીતનું થવું જોઈએ નહીં, એ રીતની બાબત હાઇલાઇટ કરવામાં આવી છે. બીજું અહીંયા કહેવામાં આવેલું છે કે આ એનજીઓને જે 1977 છે, બરાબર, ઘણો દૂરનો છે પણ ત્યાં નોબેલ પીસ પ્રાઇઝ મળેલો છે. બરાબર, તો એ જરૂરી નથી કે જેને નોબેલ પીસ પ્રાઇઝ એટલો ટાઈમ પહેલા મળ્યો હોય હજી પણ એનું જે ઇથિક્સ હોય, બરાબર, એ હાલમાં પણ એપ્લિકેબલ હોય. તો ઘણી બધી અલગ અલગ કોન્ટ્રાડિક્શન છે પણ ખાસ યાદ રાખજો કે ભાઈ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ અમેન્ડમેન્ટ એક્ટના અંડરમાં સૌથી પહેલા જે પણ એનજીઓ અગેન્સ્ટ કાર્ય કરવામાં આવ્યું તો એ એનજીઓ છે એમનેટી એનજીઓ. આની ઘણી બધી બાબત આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે અને આ બાબત આવી છે ન્યૂઝમાં બીજી પણ આવેલી છે, એની પણ આપણે ચર્ચા કરી લઈશું પેરેલલી. હવે એક વાત આવે છે ઓનલાઈન ગેમ્બલિંગની. બરાબર, યાદ રાખો, જો તમે ડેલી બેઝ, ઘણા બધા વિદ્યાર્થી કહે કે સર ડેલી બેઝ કરંટ અફેર જોવું જરૂરી છે, તો એનો જવાબ છે હા. કારણ કે આ રીતનો જે ટોપિક છે એ તમે તમારા કોઈ પણ બુક, એક એક સબ્જેક્ટની ભલે તમે 4-4, 5-5 બુકો વાંચતા હો, પણ કરંટ રિલેટેડ જે કોઈ પણ ચર્ચા વિચારણા ચાલતી હોય એવા તમે ખાસ અગત્યની ઇન્ફોર્મેશન જે અહીંયા આપેલી હોય આર્ગ્યુમેન્ટ સાથે, ડિબેટ સાથે, એ તમને મળે નહીં. બરાબર, બીજું છે તો સમય રહેતો હોય તો હું તમને રેગ્યુલર સજેસ્ટ નથી કરતો, કારણ કે ઘણી વખત એવું થાય છે કે જે રાજ્યસભાની વિશેષ કાર્યક્રમ છે એની અંદર પણ ઘણા મુદ્દા ચર્ચા કરવામાં આવે છે, બરાબર, પણ એ ડિબેટ ઘણી લાંબી હોય, ઘણી કન્ઝ્યુમિંગ હોય. એની બદલે એના જે ટોપિક હોય એ ઘણી વખત કરંટમાં પણ આવી જતા હોય અને કરંટની સાથે જ એ કોરિલેટેડ હોય. પણ એ પણ તમારે વિશેષ જે કાર્યક્રમ છે એ તમને સમય મળે તો તમારે જોઈ લેવું. હવે તો ઓનલાઈનનો જમાનો છે તો તમે યુટ્યુબ ઉપર પણ તમે જોઈ શકો છો. પહેલા તો એવું થતું કે જે આવતો હતો એ જ સમય તમારે જોવું પડતું હતું, કારણ કે પછી એનું રિપીટ ટેલિકાસ્ટ તો હોય નહીં. બરાબર, યુટ્યુબ એટલો બધો વ્યવહારુ ઉપયોગ થતો નતો, ઘણા સમય પહેલાની વાત કરું છું. તો અત્યારે તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો, તો એના અગત્યની જે પણ મુદ્દા હોય તમે જોઈ શકો. તો કેવું થાય, કરંટની અંદર હવે માની લો કે ભાઈ ઓનલાઈન ગેમ્બલિંગનો ટોપિક આવ્યો છે, આજે આવ્યો છે, બરાબર, તમે એક વખત જોયેલું હોય તો એના અગત્યની જેટલા પણ મુદ્દા હોય તમારા મગજમાં હોય, બરાબર, તો આ રિલેટેડ કોઈ પણ મિનિટ્સની અંદર ક્વેશ્ચન આવી જાય તો સાવ વિથઆઉટ કોઈ પણ આધાર વગર જ્યારે તમે તમારી રીતે ડેટા બનાવો ને તો એમાં જે એકચ્યુઅલ થિંગ હોવી જોઈએ એ ના હોય. તો એ કન્ડિશનની અંદર તમે આ એક વખત ખાલી જોયેલું હોય, બરાબર, હાર્ડલી 5 થી 10 મિનિટ લાગતી હોય છે, બરાબર, કોઈ પણ નવો ટોપિક હોય એને યોગ્ય રીતે વાંચીને સમજવામાં, પણ એ તમને જો 5 કે 6 માર્ક અપાવી શકતો હોય તો એ પૂરતું યુટિલાઇઝેશન છે તમારા સમયનું. બરાબર, ખાસ આરઓઆઈની હું એક વાત કરું છું, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ટાઈમનો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો ત્યાંથી સારા માર્ક્સનો તમને કોઈ પણ સોર્સિસમાંથી જે સારા માર્ક્સ તમને અપાવતું હોય. તો કરંટ અફેર એક એવું છે કે જે તમારા દરેક સબ્જેક્ટને યોગ્ય ન્યાય આપીને અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ તમને પ્રોવાઈડ કરે છે.
તો હાર્ડલી 1 કલાક આપવો, એને કોઈ વધારે આપવાની જરૂર નથી. 1 કલાક આપો તો વટાઈ પણ જશે, નોટ્સ પણ બનાવતા હોય તો એ પણ થઈ જશે. બરાબર, તો ખાસ જોવાનો આગ્રહ રાખો. જો ડિટેલમાં વાંચવું ના હોય તો આ રીતના જે પણ આપણે લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ એ તમે જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે, અને વાંચો તો વધારે સારું, તમને પણ પ્રેક્ટિસ થશે. તો ઓનલાઈન ગેમ્બલિંગ વિશે ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશનમાં વાત શું કરવામાં આવશે કે ભાઈ ઓનલાઈન જે ગેમ્બલિંગ છે, બરાબર, એને આપણે રેગ્યુલેટ કરવી, ઇન્ડિયાના બેઝમાં વાત કરવામાં છે કે ભાઈ એને આપણે રેગ્યુલેટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તમે જોજો જે હેડલાઇન છે એ ક્વેશ્ચનના ફોર્મમાં છે, તો અહીંયા અલગ અલગ આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે. તો આપણે બધી આર્ગ્યુમેન્ટ જોઈ લઈએ, જે અગત્યની છે. તો સૌથી પહેલા સમજો, અહીંયા એક વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ આ કન્ડિશનને ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો વાત કરીએ તો ગવર્મેન્ટ છે, અહીંયા પોઈન્ટ આપેલા છે, બરાબર, અલગ અલગ પોઈન્ટ છે, બધા ડિસ્કસ કરી લઈએ વારાફરતી, એટલે બધા કવર થઈ જાય. એક કે ભાઈ ગવર્મેન્ટ હરેક વસ્તુ પોતે કંટ્રોલ કરી શકે એ પોસિબલ નથી. બરાબર, તમે શું વિચારો છો કે ભાઈ ગવર્મેન્ટ એટલી બધી એમ્પાવરમાં છે, એટલું બધું એડમિનિસ્ટ્રેશનમાં છે કે હરેક વસ્તુ કંટ્રોલ કરી શકે, એ દરેક વસ્તુ પોસિબલ નથી, ખાસ કરીને ગ્લોબલાઇઝેશનમાં. બરાબર, જે ગ્લોબલાઇઝેશનની અંદર તમે દરેક વસ્તુ કંટ્રોલ કરી લેશો એ પોસિબલ નથી, કારણ કે અત્યારે ઇન્ટરનેટ એક્સેસથી તમે હરેક વસ્તુ કરી શકો છો વિધાઉટ એની બાઉન્ડ્રી. તો દરેક વસ્તુ કંટ્રોલ થઈ શકાતી નથી, પણ ઇનરેગ્યુલર જે કન્ડિશન હોય, બરાબર, રેગ્યુલર કન્ડિશન કરતા ઇનરેગ્યુલર કન્ડિશન, તો એના ઘણા બધા બીજા ડિસએડવાન્ટેજીસ પણ હોય છે. તો અહીંયા સૌથી પહેલા સમજો કે ઇન્ડિયાની અંદર કોઈ પણ ગેમ્બલિંગ છે, બરાબર, કોઈ પણ સટ્ટો છે એ ગેરકાનૂની છે. રિપીટ કરું છું, ઇન્ડિયાની અંદર જે પીપલ્સ એક્ટ ઓફ ગેમ્બલિંગ છે, બરાબર, કોઈ પણ પ્રકારનો સટ્ટો છે એ ગેરકાનૂની છે. પણ અહીંયા જેની પણ વાત કરવામાં આવી છે, બરાબર, પેટીએમ ફર્સ્ટ ગેમ હોય કે ડ્રીમ 11 હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મની તમે વાત જોતા હો કે ભાઈ અહીંયા તમે રમો, બરાબર, તમારે રમીની એડ આવતી હોય કે તમારે પોકરની કોઈ એડ આવતી હોય કે કસિનોની કોઈ એડ આવતી હોય, તો એ દરેક જે ઓનલાઈન ગેમિંગ એપ આવે છે એ ઇન્ડિયામાં રજીસ્ટર હોતી નથી, એ ફોરેનમાં રજીસ્ટર હોય છે. તો આપણે ફોરેનની વાત કરીએ તો એવી કન્ટ્રી છે કે જ્યાં ગેમ્બલિંગ છે ને લીગલ છે, બરાબર, અને ઇન્ડિયા જેવી કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં ગેમ્બલિંગ છે એ ઇનલીગલ છે. તમારે યાદ શું રાખવાનું છે કે જે પણ ઓનલાઈન ગેમ્બલિંગની જે પણ એપ્લિકેશન હોય છે એ એવી જગ્યાએથી ઓપરેટ થતી હોય છે જ્યાં ગેમ્બલિંગ લીગલ છે. બરાબર, બીજી વસ્તુ, ઇન્ડિયા એ કન્ડિશનની અંદર એને કંટ્રોલ કરી શકે જેની અંદર એ ઇન્ડિયનની રજીસ્ટર કોઈ હોય તો, અથવા એના જે ડેટા સ્ટોર થતા હોય એ ઇન્ડિયામાં થતા હોય તો. પણ જે ફોરેનથી રજીસ્ટર્ડ એપ્લિકેશન હોય છે જેના ડેટા ફોરેનમાં સ્ટોર થતા હોય છે, તો એના ઉપર ઇન્ડિયા પોતાનું રૂલ્સ લાવીને એને રેગ્યુલેટ કરી શકતું નથી. બરાબર, પણ એક વસ્તુ છે જે અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ જેટલા પણ વ્યક્તિઓ છે, જેમ કે એક વસ્તુ તમને ખ્યાલ હશે, યુટ્યુબનો ઉપયોગ કરવા માટે કે અન્ય કોઈ પણ આ ગેમ્બલિંગ સાઇટનો ઉપયોગ કરવા માટે એક વસ્તુ જરૂરી છે, એ છે એજ રિસ્ટ્રિક્શન, કે તમારા 18 વર્ષ પૂરા ના થયા હોય તો તમે આ કરી શકતા નથી. પણ હાલાકી કોઈ પણ વ્યક્તિ એજના ડેટા અલગ નાખીને થઈ જાય છે. બીજી વસ્તુ કે અહીંયા જે બીજી વાત કરેલી છે કે ગેમ્બલિંગ તો પરમિશન તમે આપો તો એક પ્રકારનો કંટ્રોલ હોવો જોઈએ ટ્રાન્ઝેક્શન ઉપર, કે ભાઈ કેટલા વ્યક્તિઓ છે જે ગેમ્બલિંગની અંદર પૈસા નાખી રહી છે, બરાબર, ગેમ્બલિંગની અંદર પૈસા શું કરી રહી છે, ઇન્વેસ્ટ કરી રહી છે કે લગાવી રહી છે, એ ડેટા હોવો જોઈએ. બીજી વસ્તુ, કોઈ જીતે છે, હાલાકી કેટલા જીતે છે તો ખબર નથી, પણ જો કોઈ જીતે છે તો એ કેટલા વિથડ્રોલ કરે છે, બરાબર, એ પણ માહિતી હોવી જોઈએ કે જે તે અલગ અલગ જે જરૂરી હોય ટેક્સેશન સિસ્ટમ પ્રમાણે. જેમ કે અહીંયા વાત કરેલી છે એ જીએસટી પેઇંગ હિસાબે, કે ભાઈ જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટ કરે છે અથવા વિથડ્રોલ કરે છે તો એ કન્ડિશનની અંદર એ બધો ડેટા ગવર્મેન્ટ પાસે જતો હોય, ગવર્મેન્ટને એનું જીએસટી કલેક્શન થતું હોય, તો એક પ્રકારથી ગવર્મેન્ટને તો ફાયદો જ છે, પણ એને કંટ્રોલ કરવું પણ જરૂરી છે. કારણ કે ઓનલાઈન ગેમિંગમાં ફ્રોડ બહુ થતા હોય. ફ્રોડ કઈ રીતે થતા હોય કે ભાઈ તમે કંઈ પણ વસ્તુ કરો, તમને ભલે જે પણ બતાવવામાં આવ્યું હોય એ, પણ તમે જે પણ પૈસા એમાં નાખો તો એનાથી તમને કોઈ ફાયદો ના થતો હોય, બરાબર, અથવા તમારા પૈસા સતત જાયા જ કરતા હોય, તમે કોઈ પણ વખતે ના જીતો, કારણ કે એ રીતના ત્યાં સોફ્ટવેર મૂકેલા હોય. ઘણા બધા એવા તમે જોજો મિલકાર્ટની અંદર iPhone 11 મૂકેલો હોય કે ભાઈ તમે ગમે એટલી વાર ફેરવો ને તો એ ચક્કરની અંદર iPhone 11 જ આવે. એટલે તમને શું કહે કે હવે તમારે પાર્ટિસિપેશન કરવા માટે 2000 રૂપિયા ખાલી ભરો. તમારી સાથે પણ થશે જો અલગ અલગ એપ્લિકેશનની એડવર્ટાઇઝ તમારામાં આવતી હોય તો. વચ્ચે એ રીતના ફ્રોડિંગ શરૂ થયા હતા કે ભાઈ તમારી સામે એક વ્હીલ, તમે યાદ રાખજો, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય છે, તમે સર્ચ શું કરો છો એ ડેટા હોય ને એ જનરેટ થતા હોય. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આઈફોન બહુ ગમતો હોય અથવા આઈફોનના જે વિદ્યાર્થીઓ સપના જોતા હોય, તો એ વિદ્યાર્થીઓ માની લો iPhone 11, આઈફોનના કોઈ પણ વર્ઝન મોડલ હોય એ સર્ચ કરેલા હોય, તો એ ડેટા એ એપ્લિકેશનની અંદર સ્ટોર હોય, મોબાઈલની અંદર સ્ટોર હોય. તો તમને એ એડ બતાવે અને તમને કહે કે ભાઈ તમે આ ટ્રાન્સફર વ્હીલ ફેરવો તો તમને 2000 કે 3000 રૂપિયામાં iPhone 11 મળી જશે.
બરાબર. તો બની શકે જે પણ એવા લોકો હોય, હું તમારી વાત નથી કરતો જે સ્ટુડન્ટ છે જે કમાતા નથી, પણ ખાસ કરીને જે કમાતા હોય, મતલબમાં કોઈ બિઝનેસ ચલાવતા હોય અને આઈફોનના ફેન હોય, બરાબર, આઈફોન વાપરવા માંગતા, તો એની સામે વ્હીલ ફરે અને વ્હીલની અંદર આઈફોન 11 હોય એ જ આવે. ગમે એટલી વાર તમે ફેરવો, દરેક વખતે આઈફોન 11 જ આવે. તો તમને શું કહે કે હવે તમે ખાલી 2000 નું ટોકન ભરો તો તમને રેન્ડમલી સિલેક્શન થશે ને એમાં જો તમને લાગશે તો તમને મળી જશે, બરાબર. તો પેલા 2000 ભરાવે, તમે 2000 ભરો પછી પાછું એવું આવે કે ભાઈ હવે તમને આઈફોન 11 લાગી ગયો છે, જીએસટી પેટે તમારે 11,000 કે 15,000 ભરવાના છે, તો એ રીતનું પણ ભરો. તો ઘણા બધા ભરતા પણ હોય છે કે તમને એવું લાગતું હશે હું કહી રહ્યો છું આ રિલેવન્ટ નથી, આ રિલેવન્ટ છે. તમે જ્યારે સાયબર સિક્યુરિટી કેસ અથવા ઓનલાઈન ફ્રોડિંગ કેસ તમે જોવો ને તો તમને ખ્યાલ આવે. તો એમાં ભરતા પણ હોય છે, પછી જ્યારે કમ્પ્લેન કરવા જાય ત્યારે ખબર પડે બોગસ હતું, બરાબર. ઓલરેડી આના ઉપર 5,000 કે 10,000 કમ્પ્લેન આવી ચૂકી છે, બરાબર. તમે પણ એના શિકાર થયા છો. તો આવું ખાસ ધ્યાન રાખવાનું. સસ્તામાં લેવાનો કોઈ દિવસ એટલો બધો વિચાર ના કરવાનો, બરાબર. અલગ અલગ વસ્તુ છે અને અહીંયા ઘણી બધી આર્ગ્યુમેન્ટ આપેલી છે કે કંટ્રોલ કરવો જોઈએ, ના કરવો જોઈએ. હરેક વખતે હું કહું છું ગવર્મેન્ટ બધે કંટ્રોલ કરી શકવાની નથી, બરાબર. હા, પણ એના રિલેટેડ રૂલ્સ બનાવી શકે, જેમ કે આપણે ડેટા પ્રોટેક્શનને લઈને હજી પણ ઇન્ડિયામાં રૂલ નથી. ગેમ્બલિંગને માટે ખાસ એક બીજી ઇન્ફોર્મેશન, અહીંયા ગેમ્બલિંગની માટે જ્યાં જ્યાં લીગલ છે, બરાબર, જેમ કે અમેરિકાની અંદર પણ ગેમ્બલિંગ માટે પ્રોપર લો છે કે જેના લીધે જે પણ વ્યક્તિ એની અંદર પૈસા નાખે છે એના રાઇટ્સનું હનન ના થાય એના માટે પ્રોપર લો છે, બરાબર. એવા ઇન્ડિયામાં નથી. એટલે ઇન્ડિયામાં અત્યારે જે પણ ગેમિંગ કરી રહ્યા છે તો એનો જે નૈતિક બુદ્ધિ છે, બરાબર, વિવેક બુદ્ધિ છે, એનો ઉપયોગ કરે પછી પૈસા નાખે. અલગ અલગ ખાસ કરીને ક્રિકેટ સાથે જોડાયેલા, કારણ કે એ લોકો વધારે ટીમ 11 ઉપર કામ કરતા હોય છે. એમપીએલ ની પણ તમે એડ જોતા હશો. તો આ કરંટનો ટોપિક છે, જોઈ લેજો. અલગ અલગ બાબતો અહીંયા જણાવેલી છે. બીજું પિક્ચરની વાત કરી લઈએ તો પિક્ચરમાં દેખાડવામાં આવ્યું છે જે સીબીઆઈ છે એ ટોય છે, ટોય મતલબમાં કઠપુતલી છે કે જેને ગવર્મેન્ટ દ્વારા ચાવી ભરવામાં આવે એ રીતે ભાગતો હોય છે, બરાબર. કરણનો જે હાથરસ વાળો જે ટોપિક છે એને હાઇલાઇટ કરે છે. પછી ફરીથી ચાઇનાની એક વાત કરવામાં આવી છે. ઇન્ડિયા અત્યારે ગેરમાં આવી ગયું છે. ગેરમાં એટલે ગઈકાલે આપણે ઘણી બધી ડિસ્કસ કરી માલાબાર એક્સરસાઇઝ વિશે, એ ટોપિક પણ આપણે આજે ડિસ્કસ કરશું. તો અત્યારે ઇન્ડિયાએ એક ચેન્જ કર્યો છે. ચેન્જ શું કર્યો છે કે ભાઈ ચાઇના દ્વારા જે બોર્ડર ઉપર પ્રોબ્લેમ જોવામાં આવે છે, બરાબર, તો એને લઈને હવે એક વસ્તુ યાદ રાખજો. અહીંયા હું તમને પેલા ઇન જનરલ વાત કરી દઉં, પછી આપણે ચાઇના અને ઇન્ડિયાના રિલેશનશિપમાં વાત કરશું. સૌથી પહેલા કે તમને ખ્યાલ હશે ચાઇના છે એને ખાલી ભારત સાથે જ ખરાબ રિલેશન નથી. આપણે ચાઇનાના અમેરિકાની સાથે પણ ટ્રેડ વોર ચાલે આપણને ખબર છે. ચાઇનાની જાપાન સાથે પણ પ્રોબ્લેમ ચાલે એ પણ આપણને ખબર છે. ચાઇનાની તાઇવાન સાથે પણ પ્રોબ્લેમ ચાલે છે બોર્ડર ડિસ્પ્યુટને લઈને અલગ અલગ. તો અહીંયા શું કહેવામાં આવે છે, જે પણ કન્ટ્રીની સાથેના પ્રોબ્લેમ ચાલે છે પણ ચાઇના અને એ કન્ટ્રીના ઇકોનોમિકલ રિલેશનશિપ સારા છે. અને યાદ રાખજો આ જે ઇન્ફોર્મેશન છે એ થિયોરેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર. કેટલું કામનું છે કેટલું કામનું નથી તમારે જોવાનું છે, તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો હિન્દુની અંદર જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે એ બધી સચોટ છે અને યુપીએસસી માં લખી શકાય એવું પણ જરૂરી નથી. તમે તમારો પણ મંતવ્ય ફોલો કરી શકો છો. ઘણી વખત હું તમને કહું છું, હું તમને જે જણાવી રહ્યો છું એ મારું મંતવ્ય છે. તમે તમારું મંતવ્ય પણ વિડીયોની કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો તમારે તમારું સ્ટેટ પણ તૈયાર રાખવાનું. તો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ જે બે કન્ટ્રી વચ્ચે પ્રોબ્લેમ ચાલતી હોય, જેમ કે ચાઇના અને અમેરિકા વચ્ચે પ્રોબ્લેમ ચાલે, બરાબર, ટ્રેડ વોર ચાલે છે, પણ એના ઇકોનોમિકલ રિલેશનશિપ સારા છે. સેમ રશિયાની વાત કરેલી છે કે ભાઈ રશિયા અને ચાઇના એ બે ભેગા થઈને બેડ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે એની અંદર કાર્ય કરી રહ્યા છે. સેમ અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. તો અહીંયા શું કહેવામાં આવે છે, ઇન્ડિયાને કમ્પેરિઝન કરે છે કે ભાઈ ઇન્ડિયાના જે બોર્ડરને લઈને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો એ કન્ડિશનની અંદર ઇન્ડિયા છે એ એની એપ્લિકેશન બેન કરી રહ્યો છે, પ્લસ બોયકોટ મેડ ઇન ચાઇના મુવમેન્ટ ફોલો કરી રહ્યો છે. તો આનાથી ઇન્ડિયા અને ચાઇનાના જે ઇકોનોમિકલ રિલેશનશિપ છે એ ખરાબ થઈ રહ્યા છે અને આનાથી બેને નુકસાન થાય. એવું ના થાય કે ઇન્ડિયા ખાલી ચાઇનાની પ્રોડક્ટ બોયકોટ કરે તો ચાઇના પણ સેમ વસ્તુ છે ઇન્ડિયાની સાથે ઇકોનોમિકલ જેટલા પણ એક્ટિવિટી હોય એ બ્લોક કરે. તો એ રીતની વાત કરવામાં આવેલી છે. ખાસ એક એના તર્કમાં એવું જણાવ્યું છે કે ભાઈ 8 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, સ્ટાર્ટઅપની અંદર. તો એ ચાઇના દ્વારા કરવામાં આવ્યું છે, ચાઇના ફંડિંગ છે. બાકીના ગુડ્સ એન્ડ ઘણી સર્વિસીસ છે કે જે ચાઇના દ્વારા ઇન્ડિયાને પ્રોવાઈડ કરવામાં આવે છે. ફાર્માસ્યુટિકલની અંદર વાત કરીએ, એક તો મોબાઈલની અંદર તો તમને ઓલરેડી ખબર જ છે, ઇન્ડિયા મોબાઈલની અંદર 70 to 80% જે કબજો છે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એ ચાઇનાનો જ છે ઇન્ડિયાની અંદર. અને હું ઇઝીલી કહી શકું છું, જો તમે આ લેક્ચર જો મોબાઈલમાં જોઈ રહ્યા હો તો એ ચાઇનીઝ મોબાઈલ જ હશે. જોઈ લેજો, મારે જોવાની જરૂર નથી, કારણ કે 70 થી 80% થઈ ગયું, મતલબ તમે એની અંદર જ હો, એની બહાર તો નથી હોવાના. તો સેમ વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ અહીંયા શું કહે છે કે ભાઈ બોર્ડરના પ્રોબ્લેમની અસર ઇકોનોમી ઉપર ના થવી જોઈએ, ઇકોનોમિકલ રિલેશનશિપ ઉપર ના થવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. એ રીતની એક થિયોરિટિકલ
ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. બાકી એક બે એડિશનલ એક્ઝામ્પલ પણ આપેલા છે, તો એ જોઈ લેજો. દરેક વસ્તુ જોવી જરૂરી છે. મેં તમને ઘણી વખત કીધું છે, એઝ અ યુપીએસસી એસ્પિરન્ટ તમારે હંમેશા ન્યુટ્રલ રહેવાનું. તમને એડવાન્ટેજ પણ ખબર હોવા પડે, ડિસએડવાન્ટેજ પણ ખબર હોવા જોઈએ. અગત્યની જેટલી પણ બાબત હોય એ તમને ખ્યાલ હોવું જોઈએ. હવે અહીંયા એક નોવેક્સ વેક્સિનને લઈને ઇન્ફોર્મેશન આવેલી છે, એ ડિસ્કશન કરી લઈએ. તો આપણે વેક્સિનની ઘણી બધી વેક્સિન છે એની ચર્ચા કરેલી છે, જેની અંદર આપણે સ્પુટનિક 5 છે, જે રશિયા દ્વારા બનાવેલી છે, એની ચર્ચા કરેલી છે કે જેમાં વેક્ટર તરીકે કયા વાયરસનો ઉપયોગ થયો છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. બીજી અલગ અલગ જે છે, જેની અંદર આપણે ઓલરેડી અહીંયા જે એક્ઝામ્પલ છે એની હું તમારી સાથે વાત કરું તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વેક્સિન બનાવવામાં આવેલી છે કે જેની એક લાર્જ સ્કેલ પ્રોડક્શન જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાની એ કરી રહી છે. બીજું આપણે સ્પુટનિક 5 ની વાત કરી કે જે હૈદરાબાદ બેઝ ડોક્ટર રેડી લેબોરેટરીઝ છે, બરાબર, એના દ્વારા શું કરવામાં આવી રહ્યું છે, એનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તો સેમ એક જે નોવેક્સ કંપની છે, જે યુએસ બેઝ કંપની છે, જે ઇન્ડિયામાં બાયોટેકનોલોજી કંપની તરીકે કાર્ય કરે છે, એના દ્વારા પણ એક વેક્સિન ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જેનું સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ છે, એગ્રીમેન્ટ સાઇન કરેલું છે, અને એ પણ જે ક્લિનિકલ ફેઝ 3 છે એની અંદર ટેસ્ટિંગ કરી રહ્યું છે. પણ આની અંદર જે વેક્સિન બનાવવામાં આવી રહ્યું છે એનું મોડ ઓફ એક્શન અલગ છે. જેમ કે આપણે સ્પુટનિક 5 ની વાત કરી, બરાબર, એની સિવાયની હું તમારી સાથે જો ચર્ચા કરું તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જે વેક્સિન છે, જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે એસ્ટ્રેઝેનેકાની સાથે ભાગીદારી વાળી, તો એ બંનેનું જે કામ છે એની અંદર જે કોમન કોલ્ડ વાયરસ છે, બરાબર, એનું નામ તમારે મને જણાવવાનું છે વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર. મેં ઘણી વખત તમારી સાથે ચર્ચા કરેલી છે. તો એનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે સ્પાઇક પ્રોટીન ઉપર કામ કરશે, બરાબર. સેમ વાયરસ છે, COVID-19 વાયરસ છે, એવો સેમ વાયરસ છે, એન્ટી જે કોમન કોલ્ડ એન્ડ ફ્લૂનો જે વાયરસ છે, જે સ્પુટનિક 5 ની અંદર અને જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વેક્સિન બનાવવામાં આવેલી છે એની અંદર ઉપયોગ થયો છે. પણ જે નોવેક્સ વેક્સિન બનાવવામાં આવે છે એ કામ કરશે. મેં તમને એક ઇન્ફોર્મેશન જણાવી છે કે ભાઈ જે કોરોના વાયરસની ઉપર જે સ્પાઇક પ્રોટીન હશે, બરાબર, સ્પાઇક પ્રોટીન હતી એની ઉપર જે આ રીતના કાંટા કાંટા તમે જોયા હશે, બરાબર. આપણે કોરોના વાયરસને જ્યારે ડ્રો કરીએ તો વાયરસની ઉપર આપણે આ રીતના કાંટા કાંટા ડ્રો કરીએ છીએ. તો અહીંયા ઉપર જે આ રીતના બોલ હોય, ગોળો હોય, જે આપણે એને ક્રાઉન સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે, તો એ જે બોડી પાર્ટની અંદર મેં તમારી સાથે ડિસ્કસ કર્યું છે, ACE2 જે રિસેપ્ટર છે એની સાથે સેલનો જે ACE2 રિસેપ્ટર છે એની સાથે જે બાઇન્ડ થાય, બરાબર, તો એની સાથે બાઇન્ડ થાય પછી એ સેલની અંદર એન્ટર થાય અને પછી એ પોતાની ઇન્ફેક્શન સેલની અંદર કરે. તો જે આ વેક્સિન છે, બરાબર, આ વેક્સિન છે એ આ બંનેનું જે બોન્ડિંગ છે એ અટકાવે છે, બરાબર, આ ફેઝ ઉપર કામ કરે છે. તો સ્પુટનિક 5 અને જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વેક્સિન બનાવેલી છે એની મિકેનિઝમ મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે. હું તમને જે આ ઇન્ફોર્મેશન આપી રહ્યો છું એ બાકી અલગ જગ્યાએ પબ્લિશ થયેલી છે, બરાબર, ઓનલાઈન તમે જોઈ શકશો. એ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી નથી. અહીંયા ખાલી એટલું કહેવામાં આવે છે કે ભાઈ નોવેક્સ વેક્સિન છે, જે અમેરિકા બેઝ બાયોટેકનોલોજી કંપની છે એના દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ એડિશનલ ઇન્ફોર્મેશન આપવા માટે ઓનલાઈન આની મેં જે વેક્સિન કઈ કામ કરે છે, બરાબર, એ મેં તમારા સાથે ડિસ્કસ કર્યું છે. વેક્સિનની અંદર કઈ મિકેનિઝમ છે તમને ખબર હોવી જોઈએ. તો સ્પુટનિક 5 ની અને જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વેક્સિન બનાવેલી છે એની ઇન્ફોર્મેશન મેં તમને ડિટેલમાં આપેલી છે. પછી એક કેરલાની અંદર સ્નેક બોટની વાત છે, બરાબર. સ્નેક બોટ એટલે આ તમે જે બોટ જોવો છો એ અત્યારે તમે ગૂગલમાં સર્ચ મારશો તો તમને લાંબી એક બોર્ડર જોવા મળશે. તમે બાકી પિક્ચર 2 જોયેલું હોય તો બાકી પિક્ચર જોયેલું હોય તો એની અંદર એક રેસ દેખાડવામાં આવે છે કે જેની અંદર આગળ બેઠા બેઠા લાડ બધા લોકો શું કરતા હોય, ચપ્પુ ચલાવતા હોય અને રેસ ની અંદર આ જે બોટ હોય એને જીતાડતા હોય છે, બરાબર. તો એનું જે ઇમ્પોર્ટન્સ છે એ કંઈક ને કંઈક ઓછું થયું છે. તો એને ફરીથી રીએસ્ટેબ્લિશ કરવા માટે કેરેલાની અંદર કામ કરવામાં આવે છે. ઓનમનો જે તહેવાર હોય છે એની પછીની સમયમાં આ બોટનું આયોજન કરવામાં આવે છે, બરાબર. બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. અને આ જે બોટ છે એને સ્નેક બોટ કહેવાય, લાંબી હોય, બરાબર, લાંબી હોય અને ઘણા બધા લોકો ચલાવતા હોય. તમે બાગી મૂવી જોયું હશે તો કદાચ એની અંદર જે બોટ રેસ છે તો એ તમને ખ્યાલ આવી જશે. બીજું એક નેનો ટેકનોલોજીની અંદર એક નવી રિસર્ચ થઈ છે, તો એની વાત કરી લઈએ. શું રિસર્ચ છે? નેનો ફાઈબર યાન એક ડેવલપ કરવામાં આવ્યું છે. નેનો ફાઈબર એટલે
જે 10⁻⁹ બરાબર ને નેનો ટેકનોલોજીની જે આપણે વાતચીત જે આપણા જીએસ પેપર 3 નો એક અગત્યનો ટોપિક છે, જેમાં કરંટ રિલેટેડ જે પણ ટોપિક ચાલતા હોય એમાંથી ક્વેશ્ચન આવે છે. તો નેનો ફાઈબર યાર્ડ, ફાઈબર એટલે એક પ્રકારનું મટીરિયલ. હવે સમજો કે આપણા જે વાળ હોય ને એ માઇક્રો હોય, માઇક્રો એટલે 10⁻⁶ જેટલા પતલા હોય. નેનો એટલે 10⁻⁹ એટલે નેનો, એકદમ નેનો. તો એ રીતના ફાઈબર બનાવેલા હોય છે. આની પ્રોપર્ટી શું છે? એ ખૂબ સારા એબ્ઝોર્બન્ટ છે. એબ્ઝોર્બન્ટ એટલે માની લ્યો કે ભાઈ તમે એને પાણીની અંદર મૂકો, બરાબર, થોડા ઘણા, તો આખે આખું બધું પાણી હોય ને એ પોતે ફાઈબર શોષી લે અને એ ફૂલી જાય. તો એ કન્ડિશન તમે જોઈ હશે. તમે દોરા હોય કે આપણે કોટનનું એક્ઝામ્પલ લ્યો એટલે તમને સમજવામાં સારું પડે કે ભાઈ કોટન હોય, એબ્ઝોર્બન્ટ એમાં પણ ટાઈપ આવે, ટાઈપ ઓફ કોટન. તો એમાં જે એબ્ઝોર્બન્ટ કોટન હોય કે એને તમે ઘણી વખત આપણે જે ડ્રેસિંગની અંદર એબ્ઝોર્બર કોટન વપરાય એટલે ઘણું બધું બ્લડ હોય એ શોષી લે, એની અંદર જ રાખે અને સાફ કરી દે, બરાબર. સેમ વસ્તુ એ રીતનું ફાઈબર બનાવવામાં આવે છે. હવે એની જે એબ્ઝોર્બન્ટ કેપેસિટી છે એનો ઉપયોગ કરીને એને એન્ટીબાયોટિક એબ્ઝોર્બ કરાવીને એનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થઈ શકે. જેમ કે અલગ અલગ મસલ્સની આપણે જો વાત કરીએ તો સ્કિનની માટે, મસલ્સની માટે, કાર્ટિલેજની માટે, જ્યાં પણ જે પણ ટિશ્યુ રિપેરિંગમાં જરૂર હોય એ કરી શકાય. એની સિવાય કે ભાઈ માની લો કોઈ પણ જે સર્જરી હોય એમાં વપરાય, સ્ટેપલ તરીકે વપરાય, ગ્લુ તરીકે વપરાય, સ્ટીપમાં વપરાય, બરાબર, જોડવામાં. મતલબમાં આ જે નેનો ફાઈબર છે એનો ઉપયોગ મેડિકલ પર્પઝ માટે થશે. એનો ટેકનોલોજી છે એટલે આને એન્ટીબાયોટિક શોષીને આપણે અંદરની પાર્ટમાં પણ આપણે એનો ઉપયોગ કરાવી શકીએ, બરાબર. એ રિલેટેડ છે. તો ખ્યાલ હોવો જોઈએ, કરંટ બેઝ ટોપિક છે. તો બીજા અગત્યના બીજા ટોપિક પણ છે, એ પણ ડિસ્કસ કરી લઈએ. તો ખાસ અલગ અલગ ટોપિક આવેલા છે, પણ જે આપણે કામનો છે એ છે મેં તમને જે એમનેસ્ટીની અંદર વાત કરી. તો અહીંયા તમે જોઈ શકો છો એનજીઓના કામને લઈને અને એને એક્ટિવિટીને લઈને વાત કરવામાં આવે છે કે ભાઈ જે એમનેસ્ટી છે એ હવે ઇન્ડિયાની અંદર કાર્ય નહીં કરે. તો ખાસ કરીને એનજીઓનો રોલ શું હોવો જોઈએ એ જોઈ લેજો. બીજી એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એનસીઆરબી દ્વારા કે જે 2000 છે એની ડુપ્લિકેટ નોટો, બરાબર, 2019 ની અંદર અહીંયા ડેટાની વાત કરવામાં આવી છે કે ભાઈ 25 કરોડ જેટલી અમાઉન્ટની નકલી નોટો 2000 ની ફરતી હતી માર્કેટમાં. તો 2000 ની નોટ લ્યો, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે બને ત્યાં સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો, ચેકથી પેમેન્ટ કરો, બરાબર. 2000 ની નોટનો ઉપયોગ ઓછો કરો. ઘણા બધા લોકોને ખબર નથી હોતો ઓરિજિનલ ને ડુપ્લિકેટની અંદર શું ફરક હોય. તો આમ તમે જુઓ એઝ અ કોપી એકદમ સેમ ક્લોન કોપી હોય છે. એક જે ડિફરન્સ હોય છે એ તમારે અહીંયા જોવાનું હોય છે. આ તમે જે લાઈન જોઈ રહ્યા છો ને, તો આની અંદર તાર હોય છે. અત્યારે જો તમારા કોઈ પાસે 2000 ની નોટ હોય તો લેક્ચર પત્યા પછી જોજો, અત્યારે ના જોવા જતા. એને તમારે પેલા સામેથી જોવું તો તમને ગ્રીન કલર દેખાશે, સાઈડમાંથી જોશો તો બ્લુ કલર દેખાશે, અને લાઇટની સામે જોશો તો આની અંદર આરબીઆઈ દેખાશે, ભારત આરબીઆઈ. જેની અંદર આરબીઆઈ અને ભારત દેખાય એ ઓરિજિનલ છે, બાકીની બધી ડુપ્લિકેટ છે જેની અંદર આરબીઆઈ કે ભારત લખેલું દેખાતું નથી. તો ખાસ જોઈ લેજો, લાઇટની સામે રાખજો. તો આ જે પટ્ટી હશે અહીંયા, બરાબર, કલરિંગ પટ્ટી હોય, બરાબર, તો એની અંદર એનો કલર ચેન્જ થતો, ઓરિજિનલ નોટની અંદર વાત કરું છું, ઓરિજિનલ નોટની અંદર એનો કલર ચેન્જ થતો હશે અને તમે લાઇટની અંદર જોશો તો આરબીઆઈ અને ભારત, બરાબર, એ લખેલું દેખાશે. ડુપ્લિકેટ નોટની અંદર ખાલી એટલો ડિફરન્સ હોય છે કે એ દેખાતું નથી, બાકી બધી સેમ કોપી હોય, એકદમ સેમ. કમ્પ્લેટ જે મટીરિયલ હોય એ પણ સેમ હોય અને કોપી પણ સેમ હોય. લગભગ એક નજરે નક્કી કરવું મુશ્કેલ હોય, પણ તમારે ઊંચું કરીને જોઈ લેવાનું. તો મેં તમને કીધું એમ આની અંદર ચેન્જીસ દેખાશે, એ હશે કલર ચેન્જીસ, અને આરબીઆઈ ને દેખાશે, બરાબર. એ ઓરિજિનલ છે. જેને પણ ના ખબર હોય એ જણાવજો. ફરીથી જે ઓસ્ટ્રેલિયાની માલાબાર એક્સરસાઇઝ વાળો જે ટોપિક છે મેં ગઈકાલે ડિટેલમાં ડિસ્કશન કરેલો છે, બરાબર. તો જે વિદ્યાર્થી ગઈકાલનો જે લેક્ચર છે 1 ઓક્ટોબર વાળો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો. તો એમાં બધી માહિતી આપેલી છે. ખાસ કરીને જો ઓસ્ટ્રેલિયા ક્વાડ ફોર્મેશનની અંદર આવે છે માલાબાર એક્સરસાઇઝની અંદર, તો સૌથી પહેલા અમેરિકા અને ઇન્ડિયા હતું, પછી જાપાન આવ્યું 2015માં, બરાબર. હવે ઓસ્ટ્રેલિયા પણ આવવા માંગે છે. તો જે ઇન્ડો પેસિફિક રીજન છે એનું જે મહત્વ છે એ ખૂબ વધી ગયું છે, અને એને યોગ્ય ન્યાય આપવા માટે જો ક્વાડનું ફોર્મેશન થાય, બરાબર, તો ઘણું ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ અગત્યની માહિતી હતી, હું તમારી સાથે ડિસ્કસ કરવાનો હતો. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, બરાબર. તમે કયા એરિયામાં છો, તમારું નામ અને પ્રેઝન્ટ સર અને થેન્ક યુ સર લખીને તો મને પણ ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર જોવે છે. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અને વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અંતે તમે કરો મજા, મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી, ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.